નમસ્કાર, હું હર્ષાટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું અમરેલીથી। વાત કરીશું મોટા સમાચારની। અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડી પરા વિસ્તારમાં જ્યારે મદ્રેસાના મૌલાના જે મદ્રેસામાં નોકરી કરી રહ્યા છે તે મદ્રેસાના નકશા અને પુરાવાની તપાસ કરવામાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે। અહીં બાંધકામ કેટલાક સમયથી છે અને તેની તપાસ પણ કરાઈ છે। અહીં ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા રેવન્યુ સ્ટાફ સાથે મદ્રેસાએ પહોંચી બાંધકામ અંગે તપાસ શરૂ કરી છે। હિમખીમડી પરાનું મદ્રેસા કાયદેસર જગ્યા ગેરકાયદેસર જગ્યામાં છે તો તે નહીં અને તે દિશામાં તે દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન પણ મળી આવ્યાના મામલે ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ સામે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જ્યારે એએસપી જયવીર ગઢવી સાહેબે જણાવ્યું હતું કે તેમનો પાસપોર્ટ જો કે મળી આવ્યો છે અને તેની તપાસ ચાલુ છે। તેમજ વોટ્સએપ ચેટ અંગે ટેકનિકલ ટીમ આ અંગે તપાસ કરી રહી છે। મદ્રેસામાં શંકાસ્પદ મૌલાના મોહમ્મદ ફઝલ શેખ પાસેથી મળી આવેલ છે મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયાઓમાં ગ્રુપ મળી આવ્યા છે। સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ એસઓજીની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। મૌલાનાના કેટલાક સમયથી રહેતા હોય અને અત્યાર સુધી અહીં કોણ કોણ આવ્યું છે તેમજ પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હિમખીમડી પરા મદ્રેસામાં ભણતા અને ભણાવતા અને મૌલાના મોહમ્મદ અબ્દુલ અઝીઝ શેખ પર એસઓજીને શંકા ગઈ હતી। આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે। વોટ્સએપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે। આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે। હાલમાં જે રીતે પ્રાંત અધિકારીઓ સહિતના રેવન્યુના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે આ મિલકતના કોઈ દસ્તાવેજને લઈને પણ તપાસ કરવામાં કાયદેસર છે કે ગેરકાયદેસર એ દિશામાં કોઈ તપાસ ચાલી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે। જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે। વોટ્સએપ ગ્રુપમાં કોઈ આતંકી પ્રવૃત્તિ કોઈ કનેક્શન મળે છે કે કેમ શું લાગી હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી પણ એ આ વગર જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે જેવી કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે। કેટલા સમયથી અહીંયા આવેલા છે અને મૂળ ક્યાંના છે કોઈ સમય એ બધું એનું તપાસનો વિષય છે। એ બધી તપાસ ચાલી રહી છે। એમણે બીજી કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ એમ ખબર પડતી જશે। તેની ગતિવિધિ સામે આવી છે। મદ્રેસાની અંદર પાકિસ્તાનની સાથેના સંપર્કો હોવાનું પણ સામે આવ્યું છે। મદ્રેસા જે છે મદ્રેસાની અંદરથી એક મૌલાના આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા અમરેલીથી જોડાઈ ગયા છે અશોક માણવર। અશોક, શું છે આખી પૂરતી માહિતી આપશો અને દર્શક મિત્રોને જણાવશો કે અત્યારે હાલ કયા પ્રકારની આ પરિસ્થિતિ સર્જાઈ છે અને આ કનેક્શન અમરેલીની અંદર જે મૌલાના છે મદ્રેસાની અંદર ભણાવે છે તેનું કનેક્શન પાકિસ્તાનમાંથી પણ સામે આવી રહ્યું છે અને પાકિસ્તાની જે આ કનેક્શન છે અફઘાનિસ્તાન સુધી પણ તેના તાર જોડાયેલા છે। શું માહિતી છે અશોક તમારી સાથે? ચોક્કસ જણાવી દઉં છું કે હાલ અમરેલી જિલ્લામાં પણ પાકિસ્તાનના કનેક્શન હોય તેવું જોવા મળ્યું છે। હાલ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં હિમખીમડી પરા વિસ્તાર આવશે ત્યાં મૌલાના પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। ધારી પોલીસમાં જાણવાજોગ તેમની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। એસઓજી ટીમને સફળતા મળી। એસઓજી ટીમ દ્વારા હાલ મૌલાની શંકાસ્પદ હાથમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલ પૂછપરછ માટે તેમને ધારી પોલીસ સ્ટેશન ખાલી લાવવામાં આવ્યું હતું। મૌલાનાની અજીતસિંહ શેખ મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા ન મળતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। હાલ તો તેમના મોબાઈલમાંથી સોશિયલ મીડિયાના 7 જેટલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપો પણ મળી આવ્યા હતા। તેને લઈને હાલ એસઓજી ટીમ દ્વારા તેના મોબાઈલ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ તો આ વિસ્તારની કેટલા સમયથી આ મૌલાના રહેતા હતા તેને અંગે પણ તપાસ કરવામાં આવશે। હાલ મૌલાનાની પૂછપરછ દરમિયાન તેઓ અમદાવાદ શહેરના જુલાપુરા વિસ્તારમાં રહેતા હોવાની વિગત જોવા મળી છે। આ અંગેની એસઓજી ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।
અશોક, તો આ કેટલા સમયથી આ મદ્રેસા ચાલી રહ્યું હતું અને આ મદ્રેસાની અંદર બીજા કોણ કોણ લોકો અહીંયા આવતા જતા રહેતા હતા અને શું એવા પ્રકારની કોઈ માહિતી સામે આવી છે? અને આ સૌથી પહેલી વખત જ્યારે એસઓજીએ તપાસ હાથ ધરી છે તે દરમિયાન આ કિસ્સો સામે આવ્યો છે, તો એ પહેલાં કોઈને જાણકારી હતી કે નથી? પરંતુ હવે જે આ કિસ્સો સામે આવ્યો છે તેની તપાસ બી ચાલુ રહી છે, તો શું લાગી રહ્યું છે તમને? ક્યાં સુધી આ ક્યાંને કનેક્શન જોડાયેલા છે અને શું બહાર આવશે? શું લાગી રહ્યું છે તમને? જે ચોક્કસ કહી શકાય છે કાશ્મીરના પહેલગામમાં થયેલી એક હુમલાની ઘટનાને લઈને હાલ અમરેલી જિલ્લામાં પણ પોલીસ એલર્ટ હોય અને પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરી રહ્યો. તે અંગે ધારી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે હિમખંડિયાપરા વિસ્તાર આવ્યો છે ત્યાં પણ એસઓજી ટીમ દ્વારા તપાસમાં ગયા હતા અને હાલ જે મૌલાના છે તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં મોબાઈલ મળી આવ્યો હતો અને તેની મોબાઈલને લઈને તેની તપાસ કરવામાં આવી હતી. હાલ તો આ વિસ્તારની અંદર આ મૌલાના કેટલા સમયથી રહેતા હતા અને તે મૌલાના છે કે ક્યાં ક્યાં લોકો સાથે સંપર્કમાં હતા તેને લઈ એસઓજી ટીમ તપાસમાં આવી હતી. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ સાહેબના માર્ગદર્શન હેઠળ આ તમામ તપાસ થઈ રહી છે. હાલ તો તપાસ બાદ આ અંગેની વધુ જાણકારી મળવા મળશે. જી અશોક, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી આપવા